નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. સંતરામપુર નગરમાં રહેતા મુસ્લિમ સમાજના હજ યાત્રાએ જનાર 35 જેટલા હાજીઓનો શુભેચ્છા સન્માન સમારોહ મુસ્લિમ ગાંચી પંચ દ્વારા મદ્રસાએ હનફિયા હોલ ખાતે યોજાયો. સંતરામપુર મુસ્લિમ ગાંચી સમાજના સમાવિષ્ટ કુટુંબો પૈકી ચાલુ વર્ષે 2024 હજમાં નસીબવંત થયેલ તમામ હાજી સાહેબોનો સંતરામપુર મુસ્લિમ ગાંચી પંચ સંતરામપુર તરફથી તારીખ 16/5/2024ના રોજ મદ્રેસા હનફિયાના હોલમાં શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં હજમાં જનારા મોટાભાગના હાજીઓ હાજર રહ્યા હતા. જેમાં સંતરામપુર મુસ્લિમ ગાંચી પંચ સંતરામપુરના પ્રમુખ હાજી અશફાક હાજી અબ્દુલ રહીમ ભુરાના અધ્યક્ષસ્થાને તથા કારોબારી સમિતિના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા હાજીઓનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું અને પંચના કારોબારી સભ્ય હાજી ઈસુબ અબ્દુલ રહીમ ગાજી સાહેબે હાજીઓને જેમ બને તેમ નવા રિવાજો ઊભા ના કરવા અને જૂની પરંપરા અનુસારના રિવાજોમાં કાપ મૂકી હાજી સાહેબોને બોજ ના પડે તે રીતે ખર્ચ ઓછો કરવા માટે વક્તવ્ય આપ્યું અને મુસ્લિમ ગાંચી પંચ ઉત્તરોત્તર પ્રગતિ કરે, બાકી રહેલા સમાજના લોકો અલ્લાહ તાલા હજમાં જવાનો મોકો આપે તે માટે દુઆ કરવાની દરખાસ્ત કરી. મુસ્લિમ ગાંચી પંચ સંતરામપુરના કારોબારી સભ્યોએ પણ હાજીઓને દુઆની દરખાસ્ત કરી. પંચના જોઈન્ટ સેક્રેટરી હાજી ઈશાકભાઈ શેખે આભાર વિધિ કરી શુભેચ્છા સમારંભને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો અને મુસ્લિમ ગાંચી પંચના કારોબારી સભ્ય હાજી ઇલિયાસભાઈ કબજી તથા ગાંચી પંચની નિગરાણીમાં સદર શુભેચ્છા સમારંભ ખૂબ જ આમ સફળ રહ્યો હતો. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને